અત્યારે દાદા બેસી ગયા છે અને જોવે દાદાને મજા આવે તો કાંઈક કરવાનું થાય. આપણે ઘોડી મેકવા જતા હતા ને આપણી રતન જોવો ભેગી થઈ ગઈ. રતન એટલે રતન, આકલો દીધો ન થાય. એ રતન તો ગઈ રતન, બસ એ બેટો. હા રાખજે, ઊભી રાખ ગાડી. ફાઇનલી અત્યારે હું આવી ગયો છું કબૂતર પાસે ને કબૂતર આપણા બધા અહીંયા જ છે અને એને ચણ પાણી નાખવા આવ્યો હતો અને તમને બતાવું. આમાં એકમાં ઈંડા છે ને એકમાં બચ્ચા છે, એ પણ તમને બતાવું. એટલે ચાલો કન્ટિન્યુ જો. ફાઇનલી અત્યારે રાણીનું જોગણ તૈયાર થાય છે. જોવો આ રીતના કાંક નાખ દે. રાણીનું જોગણ તૈયાર થાય છે અને આગળ મેઘદી દો 15 મિનિટ એટલે આટલું જોગણ પલળી જાય પછી મેઘદી. એટલે આટલું નાખ્યું છે. હજી આ ઘણું ખરું ભરાય કારણ કે પાણી નાખીએ એટલે શેણા સૂની સરખી પહોંચી જાય. એટલે ચાલો કન્ટિન્યુ રહો. ફાઇનલી રાણીનું જોગણ લઈને હું આવી ગયો નીચે અને મેં કીધું હવે જોગણ. અને આજે આ બાજુ પસાટી મારી છે કારણ કે ઓલી સાઈડ જરીક કોબા જેવું કર્યું છે એટલે ચાલો કન્ટિન્યુ જો. હું પહેલાં મેં દઉં જોગણ. ફાઇનલી રાણીનું જોગણ મેકી દીધું ને એ જુઓ લાંબી થઈને ઊભી, લાંબી લચક. પછી એ હું વાડે ના એ કેડે. બસ બસ બસ. ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા છીએ એક ઘોડી જોવા માટે અને આગળ જોઈએ આપણે ઘોડી કેવી લાગે. સારી લાગે તો આપણે કંઈક કરશું. એટલે ચાલો કન્ટિન્યુ જો અને જોવો કેવી લાગે ઘોડી. ખાટું થાય તો કરશું, બાકી આગળ પહેલાં જોઈએ કેવી હાલબાલ છે. હાલબાલ ચેક કરીએ પછી કંઈક હાટું કરશું. એટલે ચાલો તમે કન્ટિન્યુ જો અને જોવો કેવીક લાગે ઘોડી. પૂગી ગયા આપણે ઘોડી જોવા માટે અને કબૂતરી અને કહેવામાં આવે આપણા કાઠિયાવાડમાં. અને આ બાજુ જોવો બાવળો બાંધેલો છે, ઘોડો છે. એ પહેલાં પણ આગળ બતાવેલો છે અને થોડોક ખાર પકડેલો છે ઘોડીએ. અને કબૂતરી છે, લાલ ચંબી પણ કહેવામાં આવે છે આને. એટલે આ રીતના કંઈક ઘોડી છે ને લોહીમાં બહુ દુબળી છે. આવી કંઈક કન્ડિશન છે પણ એ તો આપણી પાસે બની જાય. એટલે આગળ હવે શું થાય એ કાંઈ ખબર નથી. એટલે જોવો અને આપણે સોળી કરવીને જોઈએ, હાલબાલ ચેક કરીએ કેવીક લાગે હાલ આની. પછી કોમેન્ટ તમે જરૂરથી કરજો લેવાય કે ન લેવાય. એટલે ચાલો કન્ટિન્યુ બનાવ્યો ને આપણે પહેલાં આને મોરો ને લગામ ને એવું બધું ચડાવી દઈએ. ફાઇનલી ચંબીને સામાન્ય એવું ચડાવીને આપણે લઈ જઈએ છીએ આપણા ઘર સાઈડ, કારણ કે આપણે આપણા બાપુને તો પહેલાં બતાડવી પડે કેવીક છે કેવીક નહીં. હવે એ જોવે આટો બાટો મારે એ પછી એને ખબર પડે ને. જો આવી રીતના કંઈક છે. લોહીમાં તો જરીક ઓછી છે પણ એ તો આપણી પાસે બની જાય. અને હાલ કેવીક હાલે એ કોમેન્ટ તમે જરૂરથી કરજો. અને અટક સેટક થોડીક છે કારણ કે લોહી ન હોય એટલે અટક સેટક તો ઘોડામાં હોય જ છે. લોહી વગરના ઘોડાને તકલીફ જ. એટલે જો આવી રીતના કંઈક હાલે છે. અને ડાબને એ જોવો તમે ચોખા છે કે કઈ રીતના છે, સારા લાગે. જેને ખબર પડતી હોય એ કોમેન્ટ કરી દેજો લેવાય કે ન લેવાય. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યો અને જોવો આજનો વ્લોગ. અને આનું શું કરવું ચંબીનું એ જરી કોમેન્ટ જરૂરથી કરજો તમે. કેમેરા સાફ કરાવી નાખા. કેમેરામાં ધૂળ ઉડી ગઈ હોય ને તોય ઓલું થઈ જાય. એની મફત કરી દે ગમે ભાઈ બોલ. કેમેરામાં ધૂળ છે
અત્યારે દાદા બેહી ગયા છે અને જોવે જ. ને દાદાને મજા આવે તો કાંઈક કરવાનું થાય હાટું એટલે દાદા જોવે છે. આપણે ઘોડી મેકવા જતા હતા ને આપણી રતન જોવો ભેગી થઈ ગઈ. રતન એટલે રતન, આકલો દીધો ન થાય. એ રતન બેટા, રતને સ્પીડ પકડી છે ઘોડીની આગળ. રતન આમો જા જો ગઈ રતન. બસ એ બેટો, હવે પેલા હું એને ઘર સાઈડ હાકી મેલું ને કે એ વાયો આવશે. એ ઘડી ઘોડી ઊભી રાખજે ને કે એ ઠેઠ ઊંધી હારે આવજો. હા રાખજે, ઊભી રાખ ગાડી. એ રતન નહીં. ફાઇનલી આપણે ઘોડી મેકીને આવી ગયા હતા અને વાતચીત થઈ છે હવે. અને હવે જે રીતના હદરે અને હદરી જાય તો લાવવાની થાય ને કે પછી બીજી ઘોડી ગોતીએ છીએ. અને તમારી કોઈની કોન્ટેક્ટમાં ઘોડી હોય તો ઇન્સ્ટાગ્રામ આની પહેલાં અમે આપેલી છે ને હજી આપી દઉં. 2202 છે, હરદીપ 2202 ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે. એટલે એમાં મેસેજ કરજો જો કોઈની પાસે કોન્ટેક્ટમાં હોય ઘોડી તો મેસેજ કરજો છો અને ફોટા વિડીયો નાખજો છો. અને હું સામેથી તમે તાર કોલ કરી, તમે ખાલી ફોટા વિડીયો નાખજો. સારી લાગશે તો હું સામેથી કોલ કરી. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.